મેં કહ્યું, અરે એટલી પણ બીમાર નથી કે આટલા ફળ લઈને આવી ગયા. આ અમે ક્યાં લાવ્યા? આ તો અનુરાગે મંગાવ્યા છે. ત્રણેય બોલી ઉઠ્યા. મેં અનુરાગની તરફ જોયું તો તે બોલ્યો, હા તો સ્કૂલમાં મેડમે ભણાવતી વખતે કહ્યું હતું કે જો ઘરમાં કોઈ બીમાર હોય તો તેમની સેવા કરવી જોઈએ. તેમને ફળ, દવાઓ અને બિસ્કિટ આપવા જોઈએ અને તેમને દૂધ પણ આપવું જોઈએ. એટલા માટે તે મને દૂધ આપ્યું હતું. હા, અરે માસી, આપે અનુરાગને જોવો જોઈતો હતો. બપોરે જ્યારે આપ સૂઈ રહ્યા હતા ત્યારે તે નીચે આવ્યો અને માની પાછળ જ પડી ગયો. તે કહી રહ્યો હતો, માસી, તે ઝાડ પર પપૈયા ઉગ્યા છે ને તે જરા તોડીને આપો ને, આઈને આપવા છે. માએ કહ્યું, અત્યારે તો પપૈયા કાચા છે, અત્યારે તો ખાવાના કામમાં નહીં આવે. તો બોલ્યો, કેમ? માએ કહ્યું, અત્યારે કાચા છે, તે ગળ્યા નહીં લાગે. તો તારી આઈ કેવી રીતે ખાશે? તો વિચારતા બોલ્યો, કંઈ વાંધો નહીં, સાકર નાખીને ખવડાવીશ. મેડમે કહ્યું છે બીમારને ફળ ખવડાવો. ત્યારે ગીતા દીદી બોલ્યા, એટલા માટે મેં એમની ઓફિસે ફોન કર્યો કે ઓફિસેથી આવતી વખતે ફળ જરૂર લાવજો. તેઓ આવતી વખતે ફળ લઈ આવ્યા, એટલા માટે અમે ઉપર આવ્યા. અમરીશ મસ્તી કરીને થાકીને સૂઈ ગયો, તેથી તેને નથી લાવી. હવે કેવું લાગે છે? મેં કહ્યું, હવે ઘણું સારું લાગે છે. કદાચ શરદી થવાની છે, છીંકો આવી રહી છે. 2 દિવસ રજા હતી, બીજો શનિવાર અને રવિવાર. સારી રીતે આરામ થઈ ગયો ને આદુ, ગોળ અને ઘી ગરમ કરીને દિવસમાં 2 વાર ખાધું અને કાન નાક ઢાંકીને સૂતી રહી અને શરદી ઘણે અંશે ઓછી થઈ ગઈ. સોમવારે સ્કૂલે ગઈ અને જ્યારે રજા પડી તો હું અને અનુરાગ સાથે હતા. તેણે કહ્યું, આજે થેલો હું ઉઠાવીશ, હજુ આપ પૂરા સાજા નથી થયા. મેં કહ્યું, ઠીક છે, ચાલો. જેવા અમે સ્કૂલ ગેટની બહાર નીકળ્યા, સામેની તરફથી થોડી દુકાનો હતી. ત્યાંથી એક દુકાનદારે અનુરાગને બૂમ પાડી અને બોલાવ્યો. અમે બેઉ ત્યાં ગયા તો દુકાનદારે મને પૂછ્યું, મેડમ, શું આપનો દીકરો છે? મેં કહ્યું, હા. તો કહેવા લાગ્યા, મેડમ, અહીં કેટલાય બાળકો આવે છે ચોકલેટ, બિસ્કિટ, ગોળીઓ ખરીદવા માટે, પણ મેં આના જેવું બાળક જિંદગીમાં નથી જોયું. હમણાં 2 દિવસ પહેલાં બિસ્કિટ ખરીદવા આવ્યો હતો. મેં તેને બિસ્કિટના પડીકા દેખાડ્યા, પણ દરેક પેકેટને જોઈને ઉલટાવીને વાંચી રહ્યો હતો અને પાછું આપી દેતો હતો. મેં પૂછ્યું, બેટા, કયા બિસ્કિટ જોઈએ છે? તો બોલ્યો, ISI ચિહ્નવાળા જ બિસ્કિટ જોઈએ છે. મેં તેનું જ્ઞાન તપાસવા માટે પૂછ્યું, શું આ બિસ્કિટમાં કંઈ ખરાબી છે? તો બોલ્યો, ISI ચિહ્નવાળા બિસ્કિટ સારા હોય છે, ત્યારે તો એને આ ચિહ્ન મળે છે. મારી માની તબિયત સારી નથી, એટલા માટે સૌથી સારા બિસ્કિટ જ આપો દુકાનમાં. તેની તારીખ જોઈને આપજો. હું જૂના ન હો અને બહુ જૂના ન હોવા જોઈએ. મેડમ, આનામાં જે સમજદારી છે તે તો મોટામાં પણ નથી હોતી. પછી અનુરાગને કહ્યું, ચોકલેટ ખાઈશ? પણ હા, ISI ચિહ્નવાળી નથી. અનુરાગ બોલ્યો, નહીં, હું હજુ અચંબિત હતી, કારણ કે જ્યારે તે 2.5-3 વર્ષનો હતો ત્યારે મેં તેને ISI ચિહ્નનું મહત્ત્વ સમજાવ્યું હતું અને તેને અત્યાર સુધી યાદ હતું. ઘરે પહોંચીને કપડાં બદલ્યા અને હાથમાં ધોઈને મેં અનુરાગને શાબાશ કહ્યું, કારણ કે આટલી પહેલાં સાંભળેલી વાત યાદ રાખી અને ઉપયોગ પણ કર્યો. ત્યારે ગીતા દીદી આવ્યા અને શુભ સમાચાર સંભળાવ્યા. તેમની દીદી જે માંગુ લાવ્યા હતા તેમને વિભાવરીનો ફોટો પસંદ આવ્યો હતો અને તે લોકો જલ્દીથી જ મળવા આવવાના હતા. થોડા જ દિવસોમાં વિભાવરીનું સગપણ નક્કી થઈ ગયું. સાસરું ઉજ્જૈનનું હતું. સારો ભર્યો સંયુક્ત પરિવાર હતો. વિવાહ પણ આવું જ એક પારિવારિક ઉત્સવ છે. દાદાજી, નાની અને સૌ પરિવારજનો આ ઉત્સવને મનાવવા માંગે છે. બેટા, તને સંસ્કૃતિ અને પરંપરાની વાતો વિસ્તૃત રૂપે સમજાવવાનો સમય તો નહોતો, માટે સંક્ષિપ્તમાં કહ્યું આ બધું. સમજીને જીવનમાં આગળ વધો, કારણ કે આપણી આટલી સમૃદ્ધ પરંપરા સંસ્કૃતિની તું સુવાહક બનીશ, સંવર્ધક બનીશ. આ બધું જાણીને સમજીને તું નિર્ણય લે. તારો મત, તારો નિર્ણય, તારી ખુશી અમારા સૌ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બેટા, ત્યાં જે 5 મુદ્દા કયા તેમાંથી પહેલા 2 મુદ્દા, પૈસાનો ખર્ચ તથા શ્રમ, એ કરવામાં જ તારા પરિવારની ખુશી છે. તારો 3જો અને 4થો મુદ્દો, ગુણ દોષ કાઢવા અને કટાક્ષ કરવા, તો બેટા આ માનવ સ્વભાવ છે. કેટલાક લોકોની દોષ શોધક વૃત્તિ હોય છે તો કેટલાક લોકોને પોતાની વિશેષ ટિપ્પણી આપવાની આદત. તને શું લાગે છે, જો તું કોર્ટમાં લગ્ન કરીશ તો લોકો ચૂપ બેસી રહેશે? લોકો કહેશે, તારા માતા પિતાએ પૈસા બચાવવા માટે આમ કર્યું. નાસ્તિક છે. છોકરી પ્રેમ લગ્ન કરીને ઘરેથી ભાગી ગઈ. પણ સાચું કહું, આ બધી વાતો પર ધ્યાન ન આપ. તું ફક્ત એટલું વિચાર કે તું શું ઈચ્છે છે, તારી ખુશી શેમાં છે, તારા પરિવારજનના તથા સાસરાના સભ્યોની ખુશીમાં કે નિર્ણય તું જે લે. કારણ કે વિવાહ તારો છે,
તારી ઈચ્છા અનુસાર જ થવા જોઈએ, આવું મારું માનવું છે. આપે જે પણ કહ્યું બરાબર કહ્યું માસી, પણ કન્યાદાન, શું હું કોઈ નિર્જીવ વસ્તુ છું જે મને દાન સ્વરૂપે આપી શકાય? આ શબ્દ સાંભળતા જ મને ખૂબ ખરાબ લાગે છે. મને એવું અનુભવાય છે કે જાણે હું નિર્જીવ વસ્તુ છું અને મારા સાસરાના લોકો ભિખારી, મારા થનાર પતિ ભિખારી કે જેઓ પિતાજી પાસેથી દાન ગ્રહણ કરશે. છી! વિભાવરી ચીડાઈને બોલી. બેટા, તને આ શબ્દથી, તેના અર્થથી ચીડ છે. તું કદાચ દાનનો અર્થ સંપૂર્ણ અર્થ નથી સમજતી, એટલા માટે. વિભા, તું પારંપરિક વિવાહ કર કે કોર્ટમાં વિવાહ કર, બંને પરિસ્થિતિમાં વિવાહ પછી તું સાસરે જઈશ, હે ને? જી હા. એટલે કે ફિલ્મી ઢબથી તારા પાપા કહે તો બેટા, હું મારી દીકરીનો હાથ તારા હાથમાં સોંપી રહ્યો છું, એનું ધ્યાન રાખજે. ખૂબ લાડકોડથી ઉછેરી છે અમે, આવું જ કંઈ કહેશે, બરોબર છે ને? હસીને વિભા બોલી. હા, તો બેટા, દાનનો અર્થ પણ આવું સોંપવું જ થાય છે, પરંતુ સંપૂર્ણ રૂપે સોંપવું, પૂર્ણ વિશ્વાસની સાથે સોંપવું અને નિશ્ચિત થઈને સોંપવું. બેટા, દાન ફક્ત ભિખારીઓ અને ગરીબોને જ કરાય છે એવું નથી. દાન તો ધાર્મિક સ્થાનો પર, ધાર્મિક કાર્ય, સામાજિક કાર્ય, રાષ્ટ્રીય આપત્તિના સમયે પણ આપવામાં આવે છે. જ્યારે આપણે દાન આપીએ છીએ ત્યારે આપણને તેમની પર પૂરો વિશ્વાસ હોય છે. જેમને આપણે દાન આપી રહ્યા છીએ, આપણને વિશ્વાસ હોય છે કે તેઓ તેનો યોગ્ય ઉપયોગ કરશે. દાન ત્યારે પૂર્ણ થાય છે જ્યારે આપવાવાળાના મનમાં શંકા કુશંકા ન હોય. કન્યાદાન એટલું સહેલું નથી બેટા. 9 માસ 9 દિવસ જેમને કુખમાં પાળી, 20-22 વર્ષ જેને લાડકોટ ઠપકાથી ભણાવી સુસંસ્કૃત કરી, જેના ગુણોથી પરિવારરૂપી બગીચો મહેકતો હોય, જેની વાતોથી આ બગીચો ચહેકતો હોય, આવી ગુણરત્ન કન્યાને વરપક્ષ પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને સમાજ કાર્ય કાજે દાન કરવી કન્યાદાન હોય છે. આમાંથી પુત્રીથી વિખૂટા પડવાનું દુઃખ અને પુત્રીને તેની સાચી જગ્યાએ પહોંચાડવાનું સુખ, આવી મિશ્ર ભાવના હોય છે. બેટા, સ્ત્રી પુરુષના સંબંધો પર જ માનવ સમાજ અને તેની સંસ્કૃતિ ટકેલી હોય છે. જ્યારે પતિ પત્નીના પવિત્ર સંબંધના રૂપમાં સ્ત્રી પુરુષ જોડાય છે, ત્યારે તેમના પ્રેમ, વિશ્વાસ અને મૈત્રીપૂર્ણ સંબંધોથી તેમના પરિવારોમાં એક પવિત્ર આત્મા શિશુના રૂપમાં જન્મ લે છે. તેના જન્મથી જ શરૂ થાય છે સમાજ કાર્ય, કારણ કે શિશુ ફક્ત પરિવારની જ નહીં, સંપૂર્ણ માનવજાતની થાપણ હોય છે. પ્રત્યેક સમાજનો આધાર માનવ છે. સમાજમાં સ્ત્રી પુરુષના સંબંધોમાં જેટલી પવિત્રતા હશે, સમાજ પણ એટલો જ પવિત્ર હશે. એટલા માટે કન્યાદાન પણ મહત્ત્વપૂર્ણ છે. એમાં માતા પિતાને પોતાની પુત્રી પર પૂર્ણ વિશ્વાસ હોય છે કે તે બંને પરિવારોનું નામ રોશન કરશે. વરપક્ષ પર પણ પૂર્ણ વિશ્વાસ હોય છે કે તે પુત્રીની સાર સંભાળ સારી રીતે કરશે. આ વિશ્વાસને કારણે કન્યાના માતા પિતા પોતાની પુત્રીના વૈવાહિક જીવનમાં દખલગીરી નથી કરતા. જો માતા પિતા આ રીતે પોતાની પુત્રી સોંપી શક્યા, તો આ હોય છે સાચા અર્થમાં કન્યાદાન. પુત્રીમાંથી સંપૂર્ણપણે ચિત્ત કાઢી નાખવું અત્યંત અઘરું હોય છે. માનવ જન્મ આત્માનું અલ્પવિરામ છે અને મોક્ષ પૂર્ણવિરામ. આ અલ્પવિરામથી પૂર્ણવિરામ સુધીની યાત્રા જીવન છે. દેહરૂપમાં જન્મ લેવાથી ધીરે ધીરે દેહ મન કેટલાય મોહપાસમાં અને કેટલાય ભાવપાસમાં બંધાય છે. મોહ મોટે ભાગે સંબંધોનો હોય છે, તથા ક્રોધ, ઈર્ષા, પ્રતિશોધ રૂપી ભાવ પણ દેહને, મનને બંધનોમાં બાંધે છે. જ્યારે આત્મા મોક્ષરૂપી પૂર્ણવિરામ પ્રત્યે સજાગ થાય છે, ત્યારે એક એક કરીને બધા પાસમાંથી આત્મા મુક્ત થવા માંગે છે. કન્યાદાન તે રસ્તાનું એક પગથિયું છે, જેને પાર કરીને આત્મા મોક્ષ પ્રાપ્તિ તરફ એક સુદૃઢ ડગલું ભરે છે. મોક્ષ પ્રાપ્તિનો અર્થ દેહ ત્યાગ નથી, બલકે દેહ ભાવથી, મોહપાસથી મુક્તિનો અર્થ મોક્ષ છે. અરે રુચિરા, તે આટલી બધી આધ્યાત્મિક વાતો કેવી રીતે જાણી? ગીતા દીદીએ પૂછ્યું. મેં કહ્યું, ખબર નથી દીદી, ક્ષમા કરજો દીદી, અમે તો વિભા સાથે વાત કરી રહ્યા હતા. વાતમાં મેં તો જાણે ભાષણ આપી દીધું. વિભા બેટા, તું સમજી વિચારીને નિર્ણય લેજે. મધુર અવાજે વિભાએ કહ્યું. અરે માસી, વિચાર શું કરવાનો? વિવાહ એટલે પારિવારિક ઉત્સવ, કન્યાદાન, મોક્ષ. માસી, શું સમજાવ્યું? તું સી ગ્રેટ હો. મને ખીજવી રહી છો? કહીને મેં તેનો કાન પકડ્યો અને અમે સૌ હસી પડ્યા. પણ વિભાના પાપા જે ગંભીર જણાતા હતા બોલ્યા, રુચિરા બેટા, મેં કન્યાદાનના વિષયમાં માત્ર એટલું જ સાંભળ્યું હતું કે તેના વગર મોક્ષ સંભવ નથી. ત્યાંની આખી વ્યાખ્યા ખૂબ સરસ રીતે કરી. શું ત્યાં વિષયમાં ક્યાંય વાંચ્યું હતું? નહીં, હું સ્વયં પણ નથી જાણતી કે આપ મોટેરાની સમક્ષ હું આટલું અને આવું કેવી રીતે બોલી ગઈ.
મેં કહ્યું, નહીં બેટા, તે આલતું ફાલતું નકામું કંઈ જ નથી કહ્યું. હું તો તારા અંતર્જ્ઞાનથી વિસ્મિત છું. તારી ઉંમરના હિસાબે ખૂબ પરિપક્વ દેખાય છે. કદાચ આ તારી આત્માની પરિપક્વતાને કારણે જ હશે. અને હા, તને દિલથી ધન્યવાદ. તે વિભાને ન ફક્ત સમજાવ્યું, બલકે તેને તેની પારિવારિક અને સામાજિક જવાબદારીનો અહેસાસ પણ કરાવ્યો. વિભાવરીના લગ્નમાં તેમને મદદ કરતાં લાગ્યું જ નહીં કે હું તે પરિવારનો હિસ્સો નથી. લગ્ન સાચે જ ખૂબ સરસ રહ્યા. વિભાના સાસરિયા પણ હસમુખા લાગ્યા, કારણ કે પૂરો સમય મજાક, હસાહસી, ઠઠ્ઠા મસ્કરી થતા રહ્યા. લગ્ન પછી જેવી રીતે આપણે મહારાષ્ટ્રીયન લોકોમાં હોય છે તેનું એટલે કે વહુનું નામકરણ કરવામાં આવે છે. આમ તો જરૂરી નથી કે નામ બદલવામાં જ આવે, પરંતુ પ્રથા છે, બદલી પણ શકાય છે. મારી હૃદયની ઈચ્છા હતી કે વિભાવરીનું નામ બદલવામાં આવે, કારણ કે વિભાવરીનો અર્થ થાય છે રાત્રિ, એટલે નિરાશાના ભાવને પ્રેરણા આપનાર નામ. આવું મને લાગ્યું. જીવનના ખરાબ સમયને રાત્રિની ઉપમા અપાય છે, માટે વિભાવરી નામ ક્યાંક ને ક્યાંક થોડું નકારાત્મક, નિરાશાને પ્રેરણા આપવાવાળું હતું. વિભાવરીનું નામ હસી ખુશી, ઉત્સાહને પ્રેરણા આપે એવું હોય તો સારું, આવું હું વિચાર્યા કરતી. નામનો અર્થ, ભાવ વ્યક્તિના સ્વભાવ પર પણ પોતાની અસર પાડે છે એવું હું માનું છું. વિભાવરીનું નામ રાખવામાં આવ્યું સ્મિતા. સારું નામ હતું, નાનકડું, મધુર તથા સકારાત્મક ભાવવાળું. તેનું નામ બદલવાથી હવે તેના પતિના નામ સાથે સારો મેળ આવતો હતો, સુહાસ સ્મિતા. હમણાંથી ઘરની વસ્તુઓ પોતાની જગ્યાએથી નહોતી મળતી, કારણ કે અમરીશ વસ્તુનું સ્થાન બદલાવી નાખતો હતો. તેના હાથમાં જે આવતું તેને બીજે ક્યાંક જઈને મૂકી આવતો. અમારા ઘરમાં વધારે સરસામાન તો નહોતો, પણ જેટલો હતો તેનાથી ઘરને સજાવવાનો પ્રયાસ કરતી. આગળના રૂમમાં અર્થાત બેઠક કક્ષમાં એક મેજ, 2 ખુરશીઓ તથા 4 ફોલ્ડિંગ ખુરશીઓ હતી. એ સિવાય પતરાની 2 પેટીઓ હતી, જેને પાસે પાસે રાખીને તેની ઉપર ગાદલા પાથરી સરસ ચાદરથી ઢાંકી દીધી હતી, અને તેની ઉપર 3-4 ચોરસ તકિયા ગોઠવી દીધા હતા, જેથી બેસવાનું સ્થાન પણ થઈ જાય અને વધારાના ગાદલાને રાખવાનું સ્થાન પણ થઈ જાય. અમરીશ તેની ઉપર ચડતા શીખી ગયો હતો. તેની ઉપર ચડીને બારીના સળિયા પકડતો અને બહાર જોવાનો પ્રયત્ન કરતો. બહાર તો કંઈ જોઈ તો નહોતો શકતો, પણ સામાન નક્કી ફેંકતો. અનુરાગની પેન્સિલ, રબર, પુસ્તકો, ગ્લાસ, વાડકી, ચમચી, રકાબી અને ન જાણે શું જે કંઈ સામાન ન મળે, અનુરાગ નીચે જઈને તેને શોધતો. મળી જતો. એક દિવસ નાના જમવાના ડબ્બામાં રોટલી રાખી હતી, જેથી તે ગરમ રહે. ભોજન તૈયાર હતું. મેં બહારના ઓરડાની મેજ પર શાક, દાળ તથા રોટલીનો ડબ્બો રાખ્યો અને અમારા ત્રણેય માટે થાળીઓ લેવા અંદર ગઈ. થાળીઓ લઈને આવી તો નીચેથી ગીતા દીદી અમરીશને બૂમ પાડીને કંઈક કહી રહ્યા હતા. મેં પૂછ્યું, શું થયું દીદી? તેઓ હસીને કહેવા લાગ્યા, કંઈ નહીં, અમરીશને કહી રહી હતી કે રોટલીનો ડબ્બો નીચે નાખ્યો છે, હવે શાક પણ આપી દે, મારે જમવાનું નહીં બનાવવું પડે. પછી હસીને અનુરાગને કહ્યું, આવી જા નીચે, આ ડબ્બો લઈ જા અને તારી માટે મિષ્ટાન પણ છે, આવી જા જલ્દી. અનુરાગ અને અમરીશ બેઉ મારા જ દીકરા હતા અને સગા ભાઈ, છતાં બંનેના સ્વભાવમાં, રંગરૂપમાં કેટલું અંતર હતું. આવું શા માટે થયું હશે? કદાચ એટલા માટે, કારણ કે અનુરાગના સમયે અમે સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને સૌનો પ્રેમ, વ્હાલ મને મળતો રહ્યો, અને અમરીશના સમયે સંબંધો તો બધા સાથે સારા જ હતા, પણ ભૌતિક અંતર હતું. હું અહીં એકલી રહેતી હતી. એવું પણ બની શકે છે કે અનુરાગના સમયે પહેલી ગર્ભાવસ્થાનો આનંદ હતો અને અમરીશના સમયે આદિત્યના મૃત્યુના આઘાતમાંથી બહાર નહોતા આવી શક્યા. પરંતુ અમરીશના સમયે ગર્ભવતી હોવાના સમયે અમને કેટલા ખુશ કર્યા હતા. ઘરના વાતાવરણનું ભારેપણું અને એમના તથા અનુરાગના મનની ઉદાસી જાણે ક્ષણમાં રફુ ચક્કર થઈ ગઈ હતી. બની શકે છે અનુરાગ તેના દાદીજી જેવો હોય, પણ ના, અનુરાગની તેના ઉંમરના પ્રમાણમાં પરિપક્વતા ખૂબ વધારે હતી. તેનામાં જિજ્ઞાસા વધારે હતી અને આત્મવિશ્વાસ ગજબનો હતો. પરંતુ અમરીશ આટલો ચંચળ કેવી રીતે? શું તે મારા પર ગયો છે? બની શકે છે, કારણ કે હું પણ ખૂબ ચંચળ હતી. બાળપણમાં માં ઘણી વખત કહેતી, તને આ તોફાન સૂઝે છે કઈ રીતે? પરંતુ છતાં એક અંતર છે મારામાં અને અમરીશમાં. હું રડતી નહોતી, પણ અમરીશ પોતાની જીદ પૂરી કરવા માટે રડે છે. ઉફ, હું પણ શું વિચારી રહી છું? એક છોડના 2 ફૂલ અલગ હોય છે, તેનામાં ભિન્નતા હોય છે, તો મારા બંને બાળકોમાં હોય તેમાં શું થયું? આમ પણ ક્યાં મેં ભગવાન પાસે અનુરાગની ઝેરોક્સ કોપી અર્થાત
પ્રતિકૃતિ માગી હતી. સારું છે, અલગ અલગ સ્વભાવના બાળકોને લીધે ઘરનું વાતાવરણ સંતુલિત રહેશે. આ બાળકો મોટા થતાં થતાં અવશ્ય એકબીજાને સંતુલિત કરશે. અનુરાગ ઓછો ક્રિયાશીલ છે. બની શકે છે અમરીશ તેને ક્રિયાશીલ કરી દે. અમરીશ અત્યારે નાનો છે એટલા માટે અત્યારે તેની પરિપક્વતાના વિષયમાં કંઈ કહી નથી શકાતું, પરંતુ હા, અનુરાગની સાથે રહેતા રહેતા સમજદાર ચોક્કસ થઈ જશે. હે પરમેશ્વર, હું શા માટે તુલના કરી રહી છું, જ્યારે કે હું એ વાતની હિમાયત કરતી હતી કે બે બાળકોની તુલના ક્યારેય ન કરવી જોઈએ. બે બાળકો અલગ અલગ વ્યક્તિ હોય છે, એટલા માટે તેમનું અલગ અલગ વ્યક્તિત્વ હોય છે. તેવું બાળકોના વ્યક્તિત્વના સકારાત્મક ગુણોનો વિકાસ કરવામાં આવવો જોઈએ, તુલના નહીં. ખબર નહીં કેમ આજે આટલા વિચાર કેમ આવી રહ્યા છે. ભોજન તો કરી લીધું હતું. મેં વાસણ એકઠા કર્યા અને રસોડામાં રાખ્યા. આજે તરુ સવારે નહોતી આવી. તે કહીને ગઈ હતી કે બપોરે આવીને બધું કામ કરી જશે. ન આવે તો પણ ચાલશે, સાંજે હું કરી લઈશ. એમ વિચારીને મેં અમરીશને ખોળામાં લીધો અને ગરમ પાણીમાં ટુવાલ ભીનો કરીને તેનું આખું શરીર લૂછી નાખ્યું અને પાવડર લગાવીને સ્વચ્છ ધોયેલા કપડાં પહેરાવ્યા. આખા દિવસમાં 4-5 વખત તો કપડાં બદલવા જ પડતા હતા, કારણ કે ભાખોડિયા ભરતો હતો, ક્યારેક બેસીને ઢસડાતો હતો. આવું કરવાને લીધે ઘૂંટણ, પગ બધામાં માટીના કણ, ગંદકી લાગતી જ હતી. તેને કાંસકાની જેમ હાથ વડે જ વાળ ઓળી લીધા. ત્યારે દરવાજા પર કોઈએ ટકોરો માર્યો. ટકોરા જાણીતા નહોતા, કારણ કે કોણ આવ્યું હશે વિચારતા અમરીશને તેડી લીધો અને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ સામે જે વ્યક્તિ હતો તેને જોઈને ક્ષણભર માટે મારી ધડકનો રોકાઈ ગઈ. આગંતુક 6-6.25 ફૂટનો કાળો વ્યક્તિ હતો. તેનો રંગ એટલો ઘેરો હતો કે શ્યામ કહેવો ખોટું હતું. તેને મેં અગાઉ ક્યારેય નહોતો જોયો. મેં પૂછ્યું, બોલો, શું કામ છે? મતલબ, મેં આપને ઓળખ્યા નહીં. કદાચ આપ કોઈ કામથી જ આવ્યા હશો. તેણે કહ્યું, મેડમ, ઇલેક્ટ્રિક મીટરનું રીડિંગ લેવાનું છે. સારું કહીને મેં દરવાજો ખોલ્યો. મીટર ઘણું ઊંચે લગાડેલું હતું. તેમણે ખુરશી લીધી અને ટોર્ચથી મીટરમાં જોયું અને કાર્ડમાં લખીને જઈ જ રહ્યા હતા કે મને યાદ આવ્યું, બહાર ઘણી ગરમી છે, તડકો છે. મેં પૂછ્યું, ભાઈ સાહેબ, પાણી, શરબત કંઈ ચાલશે? બહાર તડકો છે. પાણી ચાલશે મેડમ. મેં એક હાથમાં અમરીશને તેડીને બીજા હાથમાં ટ્રેમાં પાણીનો ગ્લાસ રાખ્યો અને લાવીને તેમને આપ્યો. તેમણે ટ્રે લીધી, મેજ પર રાખી અને પાણી પીને ખાલી ગ્લાસ તેની પર મૂક્યો. પછી જતાં જતાં અમરીશના ગાલને આંગળીથી હળવેથી પંપાળ્યો. અમરીશ હસી પડ્યો અને બંને હાથ તેમની તરફ લાંબા કરીને લોની મુદ્રામાં તેમની તરફ જોવા લાગ્યો. મને આશ્ચર્ય થયું કે જે વ્યક્તિને જોઈને મારું દિલ ક્ષણભર માટે ધડકી ઉઠ્યું, તેને જોઈને અમરીશ તેના ખોળામાં જવા માગતો હતો. તે વ્યક્તિ એટલો ખુશ થયો કે તે બોલ્યો, મેડમ, હું એટલો ભયાનક દેખાઉં છું કે મારા બાળકો નાના હતા ત્યારે મને જોઈને ડરને લીધે રડવા લાગતા હતા. આ પહેલું નાનું બાળક છે જેણે સ્વયં મારી પાસે આવવા માટે પોતાના હાથ લાંબા કર્યા છે. લાવો, હું તેને થોડો ફેરવી લાવું છું. મારી પાસે છત્રી છે, હું તેને બિસ્કિટ અપાવું છું. પ્લીઝ આપો ને. મેં અમરીશને તેમના ખોળામાં આપ્યો. તેઓ તેને લઈને ચાલવા માંડ્યા. 1 કલાક વીત્યો, 2 કલાક વીત્યા. ન તો વ્યક્તિ આવ્યો ન અમરીશ. હવે મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં ગીતા દીદીને કહ્યું તો તેઓ પણ મારી પર ખૂબ જ ગુસ્સે થયા. બોલ્યા, તને શું કહું? તારામાં કંઈ અક્કલ છે કે નહીં? આટલી મોટી થઈ ગઈ. અજાણ્યા માણસને જેણે અગાઉ ક્યારેય જોયો નથી, જેનું નામ પણ નથી ખબર, તેને તારો દીકરો આપી દીધો. પછી તેમણે વિદ્યુત કાર્યાલયમાં ફોન કર્યો. તે વ્યક્તિનું નામ, સરનામું બધું લખી લીધું. 4 કલાક વીતી ચૂક્યા હતા અને અમરીશ લાપતા હતો. મેં ઘરે જઈને દીપક પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી, હે ઈશ્વર, હવે આપ જ સંભાળો.